हेलो मित्रों, जय श्री कृष्ण बधा ज मित्रों ने। आज આપણે બનાવીશું ભીંડાનું કોરું મોરું શાક। हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। आज આપણે બનાવીશું ભીંડાનું કોરું મોરું શાક। એના માટે આપણે અહીં ભીંડો લીધો છે, તમે જોઈ શકો છો। એની આ રીતે આપણે ડીટીયા ભાંગી જાય, આ રીતે ડીટીયો ભાંગી જાય એવી સિંગો લેવાની છે। આ રીતે ડીટીયા ન ભાંગે તે શીરોને કાઢી નાખવી। હવે આપણે તેને સુધારી લઈશું। એના માટે આપણે આ ડીટીયાનો ભાગ આગળ પાછળનો કાઢી લઈશું। પછી આ રીતે વચ્ચેથી બે ભાગ કરી આ રીતે મોળી લેવાની છે બધી શીંગોને। આપણો ભીંડો ચમારાઈ ગયો છે। હવે આપણે તેને વઘારી લઈશું। એના માટે આપણે સૌપ્રથમ ગેસ શરૂ एक पेन लईशू और तेमां तेल मूकीशू गरम। तेल नाखी लईशू। हूँ अहीं 4 पावड़ा जेटलुं तेल नाखी रही छूं। तमे मोटी चमची पण लई शको छो। 4 उपर थोड़ुंक। हवे आपणे तेने गरम थवा दईशुं। આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે તેમાં રાઈ, જીરું, વઘાણી, मसाला सारी रीते ततड़ी जाए એટલે ભીંડો હવે તેને હલાવીને મિક્સ કરી લઈશું। ભીંડાના શાકમાં તેને સડવા માટે વધારે તેલ જોઈશે એટલે વધારે મૂકવું, એટલે બહુ વધારે પણ નહીં, મીડિયમ। આપણે તેને હલાવીને મિક્સ કરી લેવાનો। હવે આપણે તેનો બધો શેપ બળવા દઈશું। આપણે મીઠું શેપ બળી જાય ત્યાર પછી નાખીશું, એટલે શેપ જલ્દી બળી જાય। તમે પહેલાં મીઠું નાખશો તો તે પાણી મૂકશે તો શેપ જલ્દી નહીં બળે, એટલા માટે આપણે ભીંડો બધો શેપ બળી જાય તેનો જ આ રીતે તમે જોઈ શકો છો લાવું થાય છે કે બધો શેપ બળવા દેવાનો। તે પછી મીઠું આપણે સ્વાદ અનુસાર નાખી દઈશું। આપણે વચ્ચે વચ્ચે તેને આ રીતે હલાવતા રહીશું એટલે તે ચોંટી ન જાય। એમ તો શેપ બળે નહીં ત્યાં સુધી ચોંટશે નહીં, પણ તોય હલાવતા રહેવું। આપણા ભીંડાના શાકમાં મેં પહેલેથી જ ભીંડો ધોઈને તેને કોરો કરી પછી ઉપયોગ લીધો હતો। તમે એ રીતે જ લઈજો। ધોઈ અને એમનામ ન લઈ લેવો, તેને એક કાપડ વડે કોરો કરીને લેવો એટલે તે ઝેલ્ટ તેનો શેપ બળી જાય, નહીં તો પાણી અને શેપ બળતા વાર લાગશે, એટલા માટે। આ રીતે તેને હલાવતા રહેવું વચ્ચે વચ્ચે। તમે જોઈ શકો છો આપણો જરા જરા શેપ રહ્યો છે। હવે શેપ બળી જાય પછી આપણે ભીંડાને સેજવાર સડવા દઈશું એટલે તેનું શાક વધારે મીઠું લાગે। આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું, અને હળદર તેને હલાવીને મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો આપણો ભીંડો ચડી ગયો છે સારી રીતે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। તો હવે આપણે તેમાં લાલ મરચું નાખી દઈશું, જે મેં લસણવાળું ખાંડેલું અહીં લીધું છે, તમે કોઈ પણ લઈ શકો છો। આપણે લાલ મરચું નાખવી ત્યારે સાવલો ગેસ કરી નાખો એટલે તે મરચું બળી ન જાય। મરચું તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવું। હવે તેને સારી રીતે હલાવીને મિક્સ કરી લેવાનું।
મીઠું અને મરચું બેય તમે જે પ્રમાણે ખાવ તે પ્રમાણે નાખો. બધા ઓછું કે વધારે એ પ્રમાણે ખાતા હોય, કોઈ સાવ પણ ન ખાતા હોય એટલા માટે. તમે તેમાં કાશ્મીરી લાલ મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો. હું અહીં નથી કરી રહી, તેનાથી વધારે લાલ રંગ આવશે. આપણે જો તમને એવું લાગે મરચું બળી જશે તો તેમાં સહેજ અમથું પાણી નાખવાનું, એક ચમચામાં લઈને આ રીતે. એટલું પાણી બળશે કે આપણું મરચું સારી રીતે પાકી જશે. આપણું ભીંડાનું કોરું મોરું શાક બનીને તૈયાર છે, તમે જોઈ શકો છો. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. તેમાં ઉપરથી આપણે ધાણા જીરું નાખીશું. હવે તેને હલાવીને મિક્સ કરી લઈશું. આપણું ભીંડાનું કોરું મોરું શાક બનીને તૈયાર છે, તમે જોઈ શકો છો. તમે આનાથી વધારે થોડું તેલ પણ નાખી શકો છો. મેં અહીં 4.5 ચમચી જેટલું નાખ્યું છે. તમે તેમાં મેગી મસાલો પણ નાખી શકો છો, તેનાથી પણ ભીંડાનું શાક સારું લાગે છે સ્વાદમાં. આપણું ભીંડાનું કોરું મોરું શાક બનીને તૈયાર છે. આપણે આ રીતે એક ડીશમાં તેને પીરસી દઈશું. ચેનલ રસોઈનો કર્યા અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો આવી જ મારી અવનવી વાનગીઓ જોવા માટે.